વાસના રોડ પર ડમ્પરે બાઇક ચાલકને અડફેટમાં લેતા તે આગળ ચાલેલા પાલિકાના કામગીરી દરમિયાન ખોદવામાં આવેલા ખાડામાં પડતા કામ કરેલા મજૂરોને પણ ઈજા પહોંચી હતી। શહેરના વાસના રોડ ઉપર પસાર થયેલા ડમ્પરે બાઇક લઈ જઈ રહેલા ચાલકને અડફેટમાં લીધો હતો। ડમ્પરની અડફેટે આવેલો બાઇક ચાલક વડોદરા મહાનગર સેવા સદનના કોન્ટ્રાક્ટર દ્વારા વાસના રોડ પર ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલા 15 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો હતો। તે સમયે ખાડામાં ઉતરી કામ કરેલા કોન્ટ્રાક્ટરના 2 શ્રમજીવ ઉપર બાઇક પડતા ઈજા થઈ હતી। જોકે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો। ખાડાની બહાર કોઈપણ સાવચેતીનું બોર્ડ કે બેરિકેડ મૂક્યા વગર કામ કરવામાં આવી રહ્યું હતું। સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ ઠાલવ્યો હતો। ઉલ્લેખનીય છે કે શહેરમાં વિવિધ કામગીરી માટે કોન્ટ્રાક્ટરો દ્વારા ખાડા ખોદવામાં આવે છે, પરંતુ લોકોની સુરક્ષા માટેનું કોઈ પગલાં ન ભરાતા અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે। આજે વાસના રોડ ઉપર ઘટના બનતા સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટરની સાથે પાલિકા સામે પણ રોષ ઠાલવ્યો હતો। તદુપરાંત આ બનાવ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી। ખાડો ખોદવાનું કામ કર્યું। મેં અહીંથી જતો હતો, પછવાડથી કંઈ સુરક્ષા માટે કંઈ નહોતું નીકળેલું, એના પર પછવાડી ડમ્પરવાળા મને ઠોકી દીધી ગાડી।